નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। અને ખાસ કરીને આવતીકાલે જેમનો જન્મ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ ટેરો કાર્ડના માધ્યમથી જાણવા મળે છે। કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે આજે શુક્રવાર છે, શુક્ર ગ્રહ છે તેને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ। તો તમામની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો વાત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 4/1/2025 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે પોષ સુદ પાંચમ છે, પોષી પાંચમ। કુંભ રાશિનો આવતીકાલે ચંદ્ર છે, ગ શ સ અને શ મૂળાક્ષર રહેશે, તો નક્ષત્ર સતબિશા રહેશે। સિદ્ધ નામનો યોગ છે, બહુ નામનું કરણ છે। પંચક કાલે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે। ચંદ્ર કુંભ રાશિનો છે માટે વિછોડો નથી। સૂર્ય અત્યારે ધનનો, તો ચંદ્ર હાલમાં કુંભનો બન્યો છે। સવારે 7:21 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:07 નો છે। 12:12 થી 1:05 અભિજીત મુહૂર્ત રહેશે, તો રાહુકાળ 10:02 થી 11:23 નું રહેશે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે। આવતીકાલનો દિવસ પોષી પાંચમ, વિછોડો પંચકની વાત કરતો કાલે પંચક રહેશે। રાહુકાળમાં મુસાફરી નહીં થાય, રાહુકાળમાં નાના મોટા કાર્યોની શરૂઆત નહીં થાય, તો તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કરેલા કામ નાના મોટા ક્યાંક ને ક્યાંક તકલીફ આપે, તો બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ કાર્ય નહીં કરીએ। દિવસ આમ તો કાલે મધ્યમાં રહેશે, કમૂળતા ચાલે છે એટલે ધનારક ચાલે છે, એટલે સારા કાર્યોની કોઈ પણ પ્રકારની શરૂઆત નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે શનિવાર પાંચમ છે, ભગવાન શ્રીરામના નામની માળા કરો તો બહુ સારું। સીતારામ 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 સીતારામ। રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો, રામ રક્ષા સ્તોત્રમનો પાઠ પણ બહુ સારો। અને ભગવાન માત્ર શ્રી રામ શ્રી રામ શ્રી રામ આટલું કરો તો પણ તમારા માટે ખૂબ સારું છે। તો આ મંત્રનો જાપ કરો, ફળ સારું મળશે। તમારા કોઈ પણ પ્રકારના જો કામો અટકેલા હોય તે કામોમાં સફળતા મળશે। કાલે આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું જે ચોઘડિયું છે એ દિવસના કાલે શુભ ચોઘડિયું છે, જે સવારનું છે। સવારનું કાલનું શુભ ચોઘડિયું 8:43 થી 10:52 નું છે, શુભ ચોઘડિયું। બીજું લાભ ચોઘડિયું આવશે, જે 2:05 થી 3:25 નું રહેશે। ત્રીજું અમૃત ચોઘડિયું 3:25 થી 4:46 નું છે। હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની, તો લાભ ચોઘડિયું જે 6:07 થી 7:46 કલાકનું છે। પછી આવશે શુભ ચોઘડિયું 9:26 થી 11:05 કલાકનું। અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 11:05 થી 12:44 કલાકનું રહેશે। તો આ છે રાત્રિનું ચોઘડિયું। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં તમે કામ કરો, તેનું ફળ સારું અને સુખાકારી મળે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી અને ફળદાયી ફળ આપે છે। તો તમારે પણ કોઈ પ્રકારના નાના મોટા કાર્યોની શરૂઆત કરવી હોય, ચોઘડિયા પ્રમાણે જોઈને કરવાનું હોય, તો તમે પણ જોજો, ફળ સારું અને સુખાકારી મળશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ। આજે શુક્રવાર છે। શુક્રવારમાં કહી શકાય કે શુક્ર ગ્રહનો જે વાર છે, શુક્ર આપણા જીવનમાં ખૂબ જ મજબૂત હોય તો ખૂબ જ સારા એવા લાભ થાય છે।
જેમ કે ધન, સુખ, શાંતિ, ઐશ્વર્ય, સંપત્તિ, આ તમામ વસ્તુ આપણને શુક્ર ગ્રહ પાસેથી પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રોને જીવનમાં જો ખૂબ જ સારું જીવન આ તમામને લઈને પ્રાપ્ત થતું હોય, શુક્ર ગ્રહને મજબૂત કરવો હોય તો શું કરવું જોઈએ, તેને લઈને માહિતી આપો. ચલો, સરસ મજાનો એક પ્રશ્ન, બરાબર, બેને સરસ પૂછ્યું. અને ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, કુંડળીમાં એવો કયો ગ્રહ પાવરફુલ હોય જે આપણા જીવનને બુલેટ ટ્રેનની જેમ દોડાવડાવે. તમે સમજો કે 7 ગ્રહો નબળા છે, પણ એક જ ગ્રહ એવો મજબૂત છે કે જે તમારા જીવનને 4 ચાંદ લગાવી. જો તમારા અન્ય ગ્રહો નબળા છે, મજબૂત નથી, અસ્તના થાય છે, નીચના થાય છે, પણ માત્ર એક શુક્ર ગ્રહ જો કુંડળીમાં પાવરફુલ હોય, 12મા સ્થાનમાં શુક્ર મીન રાશિનો ઊંચનો થઈને 20 અંશનો રેવતી નક્ષત્રનો બેઠેલો હોય, એને જીવનમાં કશું જોવું જ ના પડે. તમામ તો બીજા બધા ગ્રહો નબળા છે, પણ એક ગ્રહ એવો પાવરફુલ છે જેના કારણે જીવનમાં હંમેશા જીતે છે, તો એ શુક્ર છે. તમારી કુંડળીની અંદર શુક્ર બહુ પ્રાધાન્ય આપે છે. શુક્ર પાવરફુલ હોય તો માણસના લાઈફમાં ક્યારે પણ તકલીફ નથી થતી, ખૂબ આગળ આવે છે. ઘણા લોકો મને કહે છે કે મહારાજ, એવા તો કયા ગ્રહની પૂજા કરીએ તો જેથી અમારી જીવનમાં સુખ શાંતિ રહે. તો શુક્ર ગ્રહ બેને કીધું એ પ્રમાણે સુખ, શાંતિ, ઐશ્વર્ય, ધન પ્રાપ્તિ, વૈભવ, સમૃદ્ધિ, પ્રેમ, લાગણીનો પ્રતીક છે. શુક્ર પાવરફુલ હોય એટલે માણસના લાઈફમાં ક્યારેક કોઈ વસ્તુ અટકે નહીં, સીધી લીટીએ બધું કામ એમનું થતું રહે. હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે કે ભાઈ, શુક્રને પાવરફુલ કરવા શું કરવું, શુક્રને મજબૂત કરવા શું કરવું? બધાની કુંડળીમાં તો શુક્ર મીનના, વૃષભના કે તુલાના હશે નહીં. તો આ શુક્રને પાવરફુલ કરવા શું કરવું જેથી એમના જીવનમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ મળતો રહે. હવે જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો હોય, તુલા રાશિનો હોય, શુક્ર જે લોકોની કુંડળીમાં કન્યા રાશિનો હોય એ લોકોનો શુક્ર નબળો ગણાય છે. શુક્ર મંગળના ઘરનો પણ નહીં સારો, એટલે કે મેષનો શુક્ર, વૃશ્ચિકનો શુક્ર પણ નહીં સારો. તો જો તમારી પણ કુંડળીમાં આવા મેષ, વૃશ્ચિક, સિંહ રાશિનો પણ શુક્ર નહીં સારો, સૂર્યના ઘરનો. હવે જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો છે, ઘણા લોકો એવા છે કે મારા પ્રેમ તરફ આકર્ષાય છે, પ્રેમ તરફ આગળ વધે છે, પણ મેળ નહીં પડતો. કોઈ પણ હિસાબે પ્રેમ ભંગ થાય છે, લગ્ન ભંગ થાય છે. તો એનો તારક શુક્ર છે. શુક્રને બળવાન કરવા માટે નિત્યક્રમ પ્રમાણે તમે જ્યારે પણ સ્નાન કરવા બેસો ત્યારે ચપટી ગંગાજળની સાથે ગુલાબજળ, થોડુંક ગંગાજળ અને થોડુંક ગુલાબજળ બંને ભેગું કરીને સ્નાન કરશો તો એનાથી તમારો શુક્ર પાવરફુલ થશે. શુક્રવારના દિવસે સવારે દહીંનું સેવન કરવાથી પણ તમારો શુક્ર પાવરફુલ બને છે. તમે સવાર ઉઠો ને એટલે ચપટી દહીં ખાઈ લેવાનું પહેલા, પછી બીજી રોજિંદી શરૂઆત કરવાની. બ્રશ પણ સવાર ઉઠીને પહેલા દહીં ખાઈ લેવાનું દર શુક્રવારે. ત્રીજી વસ્તુ, શુક્રવારના દિવસે સફેદ મીઠી વસ્તુનું દાન કરવાથી શુક્ર પાવરફુલ બને. તો તમે પણ કોઈ પણ સફેદ મીઠી વસ્તુનું દર શુક્રવારે દાન કરો, જેમ કે ખાંડ છે એટલે કે મોરસ, બરફી, સફેદ પેંડા, બાસુંદી, ઘરે ખીર બનાવીને મોકલો અન્ય લોકોને, ગરીબ લોકોને. તો આટલું બધું દાન પુણ્ય તમે કરો દર શુક્રવારે, સાથે દહીં સવાર ઉઠીને ખાઓ અને સાથે ગુલાબજળ વડે સ્નાન કરો, ગંગાજળ ને ગુલાબજળ વડે. તો આનાથી તમારા શુક્રને વેગ મળશે, શુક્ર પાવરફુલ બનશે.
જેના કારણે તમારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, પ્રેમમાં વધારો થશે. આટલું કરવાથી તમે ચોક્કસપણે લાભ જોઈ શકશો. તો આજે શુક્રવાર છે, શરૂઆત કરજો, લાભ જોવાશે. જી બેન. ચોક્કસથી તમામ દર્શક મિત્રોને આપણે જણાવીએ કે મહારાજે આપણને આ છે શુક્ર ગ્રહને મજબૂત કરવાની અનેક રીત બતાવી છે. કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરે મહારાજ હવે અને મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ઉદારતા વધે. મેષ રાશિવાળાની ઉદારતામાં વધારો થાય. જીવનમાં નવો વળાંક આવશે. ખોટી ચિંતા કરશો નહીં. ખોટી ચિંતામાંથી મુક્તિ મેળવજો. સ્વભાવમાં બદલો આવી શકે છે. સ્વભાવમાં બદલાવ આવશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ, સરકારી કામકાજમાં સફળતા મળે. નિયમને વળગીને આગળ વધશો તો લાભ થશે. કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરજો. વિવાદિત સમયનો અંત આવશે. વિવાદોનો અંત આવશે. સફેદ શુભ કલર શુભાંક 8 છે. મિથુન રાશિ, કોઈક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. નાની મોટી સફળતા મળશે. અચ્છા, આંખોને લગતી કોઈ સમસ્યા રહ્યા કરે, આંખોને લગતી કોઈ તકલીફ થાય, ધીરજપૂર્વક કામ કરશો તો સફળતા મળશે. કુટુંબોના સભ્યોથી ફાયદો થાય. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. અનંતકાળ સુધી પ્રેમ રહ્યા કરે. કર્ક રાશિને કાલે પ્રેમથી છલોછલ દિવસ રહેવાનો છે. કુંભનો ચંદ્ર છે, કર્ક રાશિવાળા માટે સારો. નવી ઈચ્છા પ્રાપ્તિ થાય. મોબાઈલનો વપરાશ વધે. મોંઘી વસ્તુઓની ખરીદી થાય. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને કોઈ વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. તમારી જોડે કોઈ વિશ્વાસઘાત ના કરી જાય તેનું ધ્યાન રાખજો. બને એટલી શંકા કુશંકા કરવાનું ટાળજો. ખોટી શંકા ના કરશો. પોતાના માટે સમય પૂરતો મળશે. ઘરનું વાતાવરણ પર ખુશનુમા બનશે. કથ્થઈ શુભ કલર શુભાંક 8. કન્યા રાશિને સગા સંબંધી જોડે દિવસ સારો જાય, આનંદમય જાય. વેપારમાં કોઈ નવી યોજના થાય, નવા ફાયદા થાય. લોકો તમારી તરફ સફળતાની પ્રશંસા કરશે. પ્રમોશન કે નાણાકીય લાભના સંકેતો છે. સારું છે. રાતો શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. હા, હવે મારી જન્મ તારીખ છે 14/10/1961. જી 13મી રાતે અને સમય 13મી રાતે 12:30 વાગે. જી. નામ છે દીપ્તિ. જી. મારા મિસિસ નું છે અને જન્મ સ્થળ છે ખંડવા. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે મકાન એના નામનું છે તે વેચવાનું છે તે ક્યારે વેચાશે? હવે એક તો બેનનું નામ છે ને રાશિ પ્રમાણે નથી. વૃશ્ચિક રાશિ આવે છે. કર્ક રાશિનો લગ્ન, શનિવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર અને 14ની તિથિ હતી. હવે મંગળ તુલા રાશિનો છે ને તે જે પ્રમાણે મહાદશા અંતરદશાની વાત કરવામાં આવે સાહેબ, તો ચંદ્રની મહાદશા અને સૂર્યની અંતરદશા ચાલે છે. પછી મંગળની અંદર જ્યારે મંગળની અંતરદશા આવશે ત્યારે ચોક્કસપણે ઘર મકાનનો લાભ જોવાઈ જશે. જે મંગળની અંતરદશા આવે છે 9/5/2025 થી 6/10/2025 સુધીની છે. એટલે તો તમે સમજો મે મહિનાથી દિવાળીની અંદર તમારું મકાન ચોક્કસપણે વેચાશે. એના માટે 2 પ્રયોગો છે. દર મંગળવારના દિવસે ભગવાનને કેસરી બુંદીનો લાડુ અને કેસરી ધજા ચડાવવાની. પાકીટની અંદર એક મંગળનું યંત્ર રાખવાનું. નિત્યક્રમ પ્રમાણેની પૂજા કરવાની. કંકુનો ચાંદલો કરવાનો. આટલું કરજો, લાભ જોવા. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો. જી મારામાં બેબી પાસે પૂછવાનું. જી બોલો. બેબીની જન્મ તારીખ છે 20/3/95. જી જન્મ સ્થળ છે સુરત. જી. જન્મ સમય છે સવારે 6 થી 7. અને ઘરે ખાણું ક્યારે બંધાય છે? જે પ્રમાણે કુંડળી બની છે બેન, 5મા સ્થાનનો માલિક શનિ બુધ જોડે બેઠો છે. બુધ શનિ છે ને 5મા સ્થાનનો માલિક બને કે 5મા સ્થાનનો અને ક્યારે નહીં સારું બેન, એ તકલીફ આપે જ. ભગવાન બાલકૃષ્ણની પૂજા કરાવજો.
રોજ જે એને બાલકૃષ્ણ ભગવાનના સ્વરૂપની પંચામૃત વડે સેવા કરે, નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ કરે, સાથે ભગવાન ગણપતિની પૂજા ખૂબ સારી રહેશે. ઓમ ગણ ગણપતે નમઃની એક માળા અને 108 મંત્ર આ માળાના કરવાના લાભ થશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારું નામ નિયતિ અજીતસિંહ પરમાર છે. જી. મારે એ જાણવું હતું, જન્મ સમય 2:10 છે રાતના. પહેલા જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 14 સપ્ટેમ્બર 2002. જી. જન્મ સમય. જન્મ સમય રાતના 2:10 નો. જી. જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે 22 નું ચાલે છે અને મારા મેરેજ યોગ ક્યારે છે એ જાણવું હતું, અને કેટલા સમયમાં સગાઈ નક્કી. જી. જે પ્રમાણે બેન તમારી કુંડળી છે, મંગળ ચંદ્રનો વિષયોગ છે, સાથે તમારે શુક્ર પણ ખૂબ નબળો બન્યો છે. એક તો દર મંગળવારે તમારે તમારા જે કુળદેવી છે તેને કંકુની ડબ્બી, લાલ કંકુની ડબ્બી અર્પિત કરવાની. તમારા કુળદેવીની માળા નિત્યક્રમ પ્રમાણે એકવાર કરો. સાથે ઓપેલનો રત્ન પહેલી આંગળીમાં, ઓપેલ નામનો રત્ન આવે, પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન ચાંદીની ધાતુમાં ધારણ કરવાથી લાભ જોવાશે. તો આટલું કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, બોલો. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. હા, 24/6/2005 જી. જન્મ તારીખ, જી. જન્મ સમય સવારે 7:07 જી. જન્મ સ્થળ વડોદરા. જી. હાલમાં આયુર્વેદિકમાં 1.5 વર્ષ પૂરું થઈ ગયું છે એને, તો આગળનો અભ્યાસ કેવો રહેશે? મેડિકલમાં છે, પ્રોબ્લેમ જેવું તો નહીં રહે ને? મકર રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર અષાઢાના નક્ષત્ર, ત્રીજની તિથિ, શુક્રવારનો દિવસ છે. સૂર્યબુધ છે સાહેબ, લગ્નના સ્થાનમાં જ સૂર્યબુધ છે. સૂર્યબુધ એટલે મેડિકલ ક્ષેત્રમાં સૌથી ઉજ્જવળ અને પ્રકાશિત કરતા બે ગ્રહો એટલે સૂર્યબુધ છે, અને એના લગ્નના સ્થાનમાં છે. ચિંતા કરવાની જરૂર નથી. સ્વગૃહી સૂર્યબુધ અને મેડિકલ ક્ષેત્રમાં ખ્યાતિ, નામ અને કીર્તિ ત્રણેય આપશે. તો કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો, ખૂબ સારું વર્ષ રહેશે. આગળ જતા એને ખૂબ સારા એવા લાભ પણ થશે. હવે દરરોજ જે બે વસ્તુ કરવાની, દરરોજ જે સવારે ઉઠીને તુલસીના 2 પાન ખવડાવી દો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, એની અંદર લીલા મગ નાખીને ચડાવે, સાથે પોતે 7 મુખી રુદ્રાક્ષ લાલ દોરામાં, કયા? લાલ દોરામાં, લાલ દોરામાં 7 મુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે જો પહેરી લે તો ચોક્કસ તેનું કોઈ પણ પ્રકારની તકલીફ નહીં જોવાય. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી, બોલો. હા, જન્મ તારીખ 15/10/1997. જી. જન્મ સ્થળ ઇન્દ્રપુરા. જી. જન્મ સમય 5:15 સાંજે. સવારે કે સાંજે? સાંજે. જી. પ્રશ્ન શું છે? હાલ PSI ની તૈયારી ચાલે છે, તો પાસ થવાશે ને લગ્ન યોગ ક્યારે છે? મીન રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, પૂનમની તિથિ, વ્યાઘાત યોગ છે, બુધવારનો દિવસ છે. 7મા સ્થાનમાં સૂર્ય બુધ છે કન્યા રાશિનો, અને કેતુ છે જે 12મા સ્થાનમાં છે. હવે સૂર્ય બુધ 7મા સ્થાનમાં છે એટલે થોડાક લગ્નમાં વિલંબ થાય. મંગળ વૃશ્ચિક રાશિનો સ્વગૃહી બેઠો છે, સૂર્ય બુધ બી સારો છે, અને ગુરુ મકર રાશિનો નીચનો થઈને લાભ સ્થાનમાં બેઠો છે. કુંડળી ઓવરઓલ સારી છે, પરીક્ષામાં પાસ થશે. હવે એના માટે દરરોજ જે હનુમાનજીના મંત્રો જાપ કરે, ઓમ મન્મંતાય નમઃ, ઓમ મન્મંતાય નમઃ, ઓમ મન્મંતાય નમઃના મંત્રો કરે, લાભ થાય. સાથે પંચમુખી હનુમાનજીનો ફોટો એની પાકીટમાં રાખે, રોજ સવારે ઉઠીને એમના દર્શન કરે, લાભ જોવા. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. મારે મારા બાબા પૂછવું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. જી.
લક્ષ્મી સવારે 8:30 જી એના લગ્ન યોગ ક્યારે છે એટલે કેવું પાત્ર મળશે, લગ્ન જીવન કેવું રહેશે? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 14ની તિથિ. શુક્ર સ્વગૃહી થઈને લગ્નના સ્થાનમાં બેઠો છે. પ્રેમ લગ્ન થવાની સંભાવના થોડીક વધારે છે બેન. 5મે ચંદ્ર છે, શુક્ર લગ્નમાં બેઠો છે, શનિ ત્રીજે બેઠો છે, તો સ્વાભાવિક છે કે ભાઈ પ્રેમ લગ્ન થાય, મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય અને ભવિષ્યનું સારું છે. એવા કોઈ મોટા પાપગ્રહો નથી બનતા કે પાપગ્રહોની એવી કોઈ દશા નથી જેના કારણે એને હેરાન કરતી રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જીવન સાથી જોડે દિવસ સારો, આનંદમય રહેશે. નવા કાર્યમાં વધારો થશે. મહેનતનું ફળ, મહેનતનું જે ભાગ્યનું બળ છે એ વધારે રહેશે. આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. પીળો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને સપના સાકાર થાય, સપના મજબૂત થાય, સંબંધોમાં પ્રેમ વધતો રહેશે. જીવનસાથી જોડે દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધારા ઉપર જોવાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. ધન રાશિની વાત કરીએ તો પરિવારમાં કોઈ મતભેદ ના થાય, પારિવારિક મતભેદ ના ઉભો થાય તેનું ખાસ ધ્યાન રાખશું. દાન પુણ્ય થશે. ચિંતા અને તણાવમાંથી રાહત મળશે. સમસ્યાઓને સંબંધીને સહયોગ મળે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે માથે બરફ મૂકીને કામ કરજો ભાઈ. કોઈ પણ કામ કરો મકર રાશિવાળા, કોઈ પણ મીટિંગ હોય કે વસ્તુ હોય કે કોઈ પણ જોડે વાત કરવાની હોય, થોડુંક મગજ શાંત રાખજો. ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીશું. વેપારી મહિલાને લાભ થશે. શરીરમાં કોઈ થાક ના અનુભવતા. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો દિવસ ખુશીઓથી ભરેલો. નવા વ્યક્તિના આગમન સાથે કાલે તમારી રાશિનો ચંદ્ર નવા વ્યક્તિઓ જોડે મુલાકાત કરાવે. ભાઈ બહેનથી લાભ થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. લાલ શુભ કલર, શુભાંક 5 રહે. જી બેન. વાત કરીશું મીન રાશિ. જી મિત્રોથી લાભ થશે. પરિવારથી લાભ થશે. નવા કાર્યની વાત આગળ વધશે. કોઈ પણ જે કામ ઘણા ટાઈમથી અટકેલું છે તે નવા કાર્યોની વાત આગળ વધશે. જે કામ રોકાયેલા છે, ઘણા સમયથી પૂરા નથી થયા, તે આગળ વધે. સહકર્મચારીઓનો સાથ સહકારને સહયોગ મળશે. લગ્ન જીવન સારું છે. લગ્ન જીવનમાં તમે સારા એવા જગા ઉપર હરવા ફરવા, સ્વાદિષ્ટ ભોજન માણવા જઈ શકશો. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હિનલબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, બહુ સરસ કાર્ડ ઉપાડ્યું છે. 10th of Cups. ફેમિલી ઓરિએન્ટેડ આ કાર્ડ છે. ડિયર એન્જલ્સ કહી રહી છે કે ભાઈ આ સમય, આ વર્ષ ફેમિલી માટેનું છે. પહેલા તો જે લોકોના લગ્ન નથી એ લોકોના લગ્ન થશે. સંતાન નથી એ લોકોને સંતાન પ્રાપ્તિ થશે. અને જે લોકોના ઘરના ઘર નથી એ લોકોને ઘરનું ઘર મળશે. વિદેશ યાત્રા દેખાય છે. પ્રેમ, માન, પ્રતિષ્ઠામાં વધારો. તમારા જે સપના છે, ઘણા સમયથી વિચાર છે કે ભાઈ તમારી જે સપનાની ગાડી, સપનાનું ઘર, સપનાની વસ્તુ ચોક્કસપણે આ વર્ષે મળશે. શું કરવાથી આખું વર્ષ સારું છે? તો આવતીકાલે જે લોકોનો પણ જન્મદિવસ છે, દર શનિવાર 7 લવિંગ ભગવાન હનુમાનજીને કાળા દોરામાં અર્પણ કરે. કાળા દોરાની અંદર 7 લવિંગની માળા કરે અને ભગવાન હનુમાનજીને અર્પણ કરે. ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં ખાસ શુક્ર ગ્રહને મજબૂત કરવો હોય તો શું કરવું જોઈએ તેના વિશે વાત કરી છે. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.